સુરતમાં ગુરુ શિષ્ય વચ્ચે બંધાયા લાગણીના સંબંધો. સુરતમાં રક્ષાબંધન પહેલાં રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી. શિષ્યોએ ગુરુને બાંધી રાખડી. 211 જેટલી વિદ્યાર્થિનીઓએ ગુરુને રાખડી બાંધતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા. શિક્ષક નરેશ મહેતા છેલ્લા 10 વર્ષથી ઓનલાઈન માધ્યમથી વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે શિક્ષણ આપી રહ્યા છે. અભ્યાસ અધૂરો છોડનાર વિદ્યાર્થીઓ નરેશભાઈ પાસે શિક્ષણ મેળવી અને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આપી રહ્યા છે. ત્યારે આ ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધો એ ખૂબ લાગણીસભર બંધાયેલા, જેની રક્ષાબંધનના પર્વ પર અનોખી ઉજવણી કરવામાં આવી. નકુમ ચંદ્રિકા ઓગળભાઈ, હું ગોડાદરા ત્યાં રહું છું. મેં 10 ભણીને 3 વર્ષનો ગેપ છે મારો, અને મેં કોન્ટેક્ટ મળ્યો મને કે મારે ભણવું જોઈએ એમ. તો પછી મેં ગ્રુપમાં આવ્યું નરેશ સરનું કે ફ્રીમાં છોકરીઓને ભણાવવામાં આવે છે. તો પછી મેં કોન્ટેક્ટ કર્યો અને સરના સાથે વાતચીત કરી કે મારા આટલા વર્ષનો ગેપ છે અને હું ભણવા માગું છું. સરે કીધું કંઈ નહીં, તમે લેક્ચરમાં અટેન્ડ કરો. અને હું સરના સાથે અટેન્ડ થઈ, લેક્ચર અટેન્ડ બધા કર્યા અને મેં 12th પાસ કર્યું. અને સરના આશીર્વાદથી જ મેં આજે પાસ કર્યું 3 વર્ષ પછી. અને કંઈક અલગ જ ખુશી છે કે આ પાસ કરવાની, અને સરનો ઋણ તો ક્યારેક ચૂકવી જ ન શકાય. અને એના આશીર્વાદથી આજે અમે અહીંયા કોલેજ કરી રહ્યા છીએ. તો સરનો ખૂબ ખૂબ આભાર. અને માતા પિતા સમાન એક ગુરુ જ છે અમારા માટે. શિષ્ય અમને આગળ માર્ગદર્શન આપ્યું કે શું કરવું જોઈએ, અને ક્યાં પણ મુશ્કેલી પડે છે ત્યાં સરને ખાલી ફોન કોલ કરીએ એટલે સર તરત કહે છે આવી રીતના આ કરો. સર એનું માર્ગદર્શન આપે છે જ્યાં જરૂર પડે ત્યાં. એટલે સરનો ખૂબ ખૂબ આભાર કે આજે અમે કોલેજ કરી રહ્યા છીએ તો સરના જ કારણે. આજે શું કાર્યક્રમ હતો? આજનો રક્ષાબંધનનો કાર્યક્રમ હતો અને સરે મોટું જબર આયોજન કરેલું છે. ઘણી બધી છોકરીઓ આવેલી છે સરને રાખડી બાંધવા માટે, અને સરે મોટો પ્રોગ્રામનું આયોજન કરેલું છે, જમણવારનું, નાસ્તા પાણી બધું, રાખડીનો. આવી રીતના ઘણું બધું સર આવી રીતના ઘણા કાર્યક્રમ કરી રહ્યા છે અમારી બહેનો માટે. નરેશભાઈ મહેતા. નરેશભાઈ, કઈ રીતનો કાર્યક્રમ હતો આજે? આજે રક્ષાબંધનનો કાર્યક્રમ હતો. જે વિદ્યાર્થીનીઓ છે જે આર્થિક સામાજિક પરિસ્થિતિના કારણે ભણતી ઉઠી ગઈ છે વર્ષોથી, અને આવી દીકરીઓ ફરીથી ભણતી થાય તે માટે અમે 11 વર્ષથી કામ કરીએ છીએ. અને આજે રક્ષાબંધનના દિવસે આ બધી દીકરીઓ છે એ આવી હતી અને એમણે રાખડી બાંધી અને એમણે આશીર્વાદ આપ્યા છે. કારણ કે અમે કોઈ ફી લેતા નથી, બસ એમના આશીર્વાદ એ જ અમારી ફી છે. આમ તો અમારી સાથે સુરત સિવાયની અલગ અલગ વિસ્તારમાંથી દીકરીઓ જોડાય છે, પરંતુ આજે જે સ્થાનિક વિદ્યાર્થીનીઓ છે જે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે એ અહીં ઉપસ્થિત થઈ છે. બધી છોકરીઓ મળી છે એકબીજાને, અને અમે આજે એનો પરિચય પણ મેળવ્યો છે, કારણ કે ડેઇલી ઓનલાઈન જોડાય છે. અને આજના દિવસે એ બધી મળી અને ખૂબ આશીર્વાદ આપ્યા અને ખૂબ સારી રીતે એ ભણવાનું પોતાનું આગળ ચલાવશે. કેટલી છોકરીઓ હતી આજે? આજે સુરતના સ્થાનિક વિસ્તારમાં નજીક રહેતી હોય તેવી 211 દીકરીઓ હતી કે જેમણે રાખડી બાંધી છે. અને આ બધી દીકરીઓ વર્ષો પહેલા ભણતી ઉઠી ગઈ હતી અને 2026 માર્ચની અંદર ધોરણ 10, ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપશે.